ગ્રહોના રાજા સૂર્ય 17 સપ્ટેમ્બરથી આવશે કન્યા રાશિમાં. તો 17 સપ્ટેમ્બર 2025 થી આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય એ જલ્દી જ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કન્યા રાશિ એ રાશિ ચક્રની 6ઠી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 17 સપ્ટેમ્બર 2025 રોજ રાત્રે 1 કલાક અને 38 મિનિટે થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મહત્વનો ગ્રહનો દરજ્જો મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કન્યા રાશિ એ બુધ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ. મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો માટે સૂર્ય 5મા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ 6ઠા ભાવમાં થશે. આ સમય દરમિયાન તમારા બાળકોને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારું ધ્યાન પણ થોડું વિચલિત થઈ શકે છે અને તમારા મનમાં અસલામતીનો અનુભવ થઈ શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો મેષ રાશિના જાતકો કાર્યભાર તમારી ઉપર વધી શકે છે. આ કારણે તમે તમારી નોકરી બદલવાનું પણ વિચારી શકો છો. જો તમે વ્યવસાય કરો છો તો એવી શક્યતા છે કે તમને આ સમયે અપેક્ષા મુજબ સફળતા ન મળે અને પરિણામો તમારી અપેક્ષાઓથી વિપરીત આવી શકે છે. કન્યા રાશિમાં સૂર્યનું ગોચર તમારા ખર્ચમાં વધારો કરી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા માટે વધુ પૈસા મેળવવા મુશ્કેલ બની શકે છે. તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે દલીલો અથવા વિવાદો થઈ શકે છે અને આ વિવાદ પરસ્પર સમજણના અભાવને કારણે થઈ શકે છે. વાત કરીએ સ્વાસ્થ્યની, તો આ સમયગાળા દરમિયાન તમારા આહાર પ્રત્યે સાવધાની રાખો. આ સમયગાળા દરમિયાન પાચન સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, માટે ખોરાકનું ધ્યાન રાખવું આ સમયમાં ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ. વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય 4થા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા 5મા ભાવમાં થવાનું છે. આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ વિશે વધુ વિચારી શકો છો અને તમને શેર બજાર અથવા સટ્ટાબાજી જેવા ક્ષેત્રોમાં નફો મળી શકે છે, પરંતુ આવું નિષ્ણાતોની સલાહમાં જ કરવું જોઈએ. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો આ સમયે કામનું દબાણ વધારે હોવાની શક્યતા છે. ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલન કરવામાં મુશ્કેલી પડી શકે છે. તેમના સહયોગના અભાવે તણાવ વધી શકે છે. વ્યવસાય કરતા લોકો માટે આ સમય થોડો પડકારજનક બની શકે છે. ઘણી સારી તકો તમારા હાથમાંથી સરકી શકે છે, જે તમારા આત્મવિશ્વાસને થોડો ઓછો કરી શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ એટલી મજબૂત નહીં બની શકે. નસીબ તમારી અપેક્ષા મુજબ સાથ ન આપે તેવી શક્યતા છે અને તેના કારણે મોટો નાણાકીય લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. અંગત જીવનમાં જોઈએ તો જીવનસાથી સાથે કોઈ અણબનાવ અથવા મતભેદ થઈ શકે છે અને આ પરસ્પર સમજણના અભાવને કારણે આવું થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટમાં દુખાવો અથવા પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે અસ્વસ્થતા અનુભવવાની શક્યતાઓ બની રહી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ. મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય એ કુંડળીના 3જા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા 4થા ભાવમાં થશે. તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે અને તેમનો સહયોગ તમારા મનને ખુશ રાખશે. આ ઉપરાંત તમે વધુ નફો મેળવવામાં પણ સફળ થશો. આ સમય દરમિયાન તમને નોકરી સંબંધિત નવી જવાબદારીઓ મળી શકે છે અને તમારા માટે ઓનસાઇટ એટલે કે વિદેશ અથવા કોઈ વિદેશી જગ્યાએ જવાની તકો પણ મળી શકે છે.
જો તમે વ્યવસાય કરો છો તો તમે સામાન્ય વ્યવસાયની તુલનામાં શેર બજાર, સટ્ટાબાજી વગેરેમાંથી વધુ નફો કમાઈ શકશો, પરંતુ નિષ્ણાતોની સલાહમાં આવું કરવું જોઈએ. તમે આર્થિક રીતે મજબૂત રહેશો, તમે સારી કમાણી કરશો અને તમે પૈસા પણ બચાવી શકશો. આ સમયે તમે પૈસા બચાવવામાં સારી રીતે સફળતા પ્રાપ્ત કરશો. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો સારા રહેશે. તમે બંને સાથે ખુશીઓ વહેંચી શકશો અને એકબીજાની લાગણીઓને પણ સમજી શકશો. તમારી માનસિક ખુશી તમારા સ્વાસ્થ્યને પણ સારું રાખશે. તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત રહેશે, જેના કારણે તમે સ્વસ્થ અનુભવશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા ત્રીજા ભાવમાં થશે. આ સમય દરમિયાન તમારા કામમાં અવરોધો આવી શકે છે અને તમારા પ્રયત્નોમાં વિલંબ થઈ શકે છે. ઉપરાંત બેદરકારીના કારણે તમારી કિંમતી વસ્તુઓ અથવા પૈસા ખોવાઈ શકે છે. તમારી કારકિર્દીમાં પણ ખાસ વૃદ્ધિ થતી નથી, જેના કારણે તમે અસંતુષ્ટ થઈ શકો છો અને તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો. તમારા આયોજન અને સંચાલનમાં કેટલીક ખામીઓ હોવાથી વ્યવસાયમાં નફાનો અભાવ પણ આવી શકે છે. આ સમયે સ્પર્ધાની ભાવના પણ થોડી ઓછી થઈ શકે છે. નાણાકીય રીતે જોઈએ તો ખાસ કરીને મુસાફરી કરતી વખતે તમારી બેદરકારી અને આયોજનના અભાવને કારણે પૈસાનું નુકસાન થવાની પૂર્ણ સંભાવના છે. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે ઝઘડો અથવા દલીલ થઈ શકે છે, જે સંબંધોમાં ખટાશ લાવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને પેટની સમસ્યાઓ અથવા ખભામાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારા આહાર અને આરામનું અવશ્ય ધ્યાન રાખજો. તો મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 17 સપ્ટેમ્બરથી સૂર્યનું કન્યા રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.